મેષ રાશિ, જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો તો સંભવ છે કે બ્રહ્માંડ તમને કોઈ ચોક્કસ કારણોસર અહીં લાવ્યું છે. કાલનો સૂર્ય ફક્ત બીજા દિવસનો અંત જ નહીં લાવે. તે તમારા જીવનના એક પ્રકરણનો અંત લાવી રહ્યો છે જેને તમે હજી ઓળખી પણ નહીં શકો. અને તેનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે જેમ જેમ તે સૂર્ય ક્ષિતિજની પાછળ અદૃશ્ય થઈ જાય છે તેમ તેમ તમારા ભાગ્યનો એક બંધ દરવાજો ધીમે ધીમે ખુલવા લાગશે. પરંતુ તે કયો દરવાજો છે? સંપત્તિ, પ્રેમ, આદરનો? કે પછી તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે તકનો? આ સંદેશના અંત સુધીમાં જવાબ તમને પોતાને પ્રગટ કરશે. મેષ રાશિ, છેલ્લા કેટલાક સમયથી તમારા હૃદય પર એક અજાણ્યો બોજ પડી રહ્યો છે. ક્યારેક એવું લાગે છે કે બધું બરાબર છે છતાં કંઈક ખૂટે છે. ક્યારેક લોકોથી ઘેરાયેલા હોવા છતાં તમે અંદર એક વિચિત્ર એકલતા અનુભવો છો. અને ક્યારેક રાત્રિના શાંત ક્ષણોમાં પ્રશ્ન ઊભો થાય છે, આખરે હું મારી મહેનતનું સંપૂર્ણ ફળ ક્યારે જોઈશ? થોડા સમય પહેલા એક સામાન્ય ખેડૂતના મનમાં આ જ પ્રશ્ન ઊભો થયો હતો. એવું કહેવાય છે કે એક ગામમાં એક ખેડૂત વર્ષોથી સૂકી જમીન પર મહેનત કરતો હતો. લોકો તેની મજાક ઉડાવતા હતા, કહેતા હતા કે ત્યાં કંઈ ઉગશે નહીં. પરંતુ ખેડૂત દરરોજ તે જ જમીનને પાણી આપવાનું ચાલુ રાખતો હતો. એક દિવસ અચાનક જમીન ફાટી ગઈ અને મીઠા પાણીનો ઝરો વહેવા લાગ્યો. ગામલોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જે જગ્યાને બધા નકામી માનતા હતા તે સૌથી કિંમતી બની ગઈ. મેષ, અત્યારે તે ખેડૂત તમે છો અને તે જમીન તમારા જીવનની એક એવી પરિસ્થિતિ છે જે ક્યારેક તમને નિરાશ કરે છે. પરંતુ જે દેખાય છે તે સત્ય નથી, કારણ કે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારી આસપાસ કંઈક બદલાઈ રહ્યું છે જે બહુ ઓછા લોકો જોઈ શકે છે. અને આ તે છે જ્યાં રહસ્ય શરૂ થાય છે, તેથી જ તમારે આ સંદેશને અંત સુધી સાંભળવો જોઈએ. જો તમારી પાસે હાલમાં કોઈ મોટી ઈચ્છા, સ્વપ્ન, અધૂરું લક્ષ્ય છે, તો ટિપ્પણીઓમાં વિશ્વાસ લખવાનું ભૂલશો નહીં, કારણ કે આજનો શબ્દ ફક્ત એક ટિપ્પણી નહીં હોય. તે તમારા અને બ્રહ્માંડ વચ્ચે એક શાંત પ્રતિબદ્ધતા બની જશે. હવે ધ્યાનથી સાંભળો. કાલનો સૂર્યાસ્ત થાય તે પહેલા તમને એક સંકેત મળી શકે છે. આ સંકેત વ્યક્તિના રૂપમાં આવી શકે છે. તે ફોન કોલ, સંદેશ અથવા કોઈ ઘટના હોઈ શકે છે જેને મોટા ભાગના લોકો સામાન્ય ગણીને ફગાવી દેશે. પરંતુ મેષ તેને ઓળખી લેશે. કારણ કે આ સમયે તમારી અંતર્જ્ઞાન અસાધારણ રીતે જાગૃત થવાનું છે, અને આ એવી વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. તમારા ભાગ્યમાં અત્યારે બે રસ્તા બની રહ્યા છે. પહેલો રસ્તો એ છે જે તમે અત્યાર સુધી ચાલી રહ્યા છો, અને બીજો રસ્તો એ છે જે અચાનક તમારી સામે આવશે. આ જ કારણ છે કે આવનારા કલાકોમાં તમારે તમારી આસપાસ બનતી નાની ઘટનાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે તેમાંથી એક ભવિષ્યનો સંકેત લાવશે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. ગ્રહો એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારા વિશે તમારી કલ્પના કરતાં વધુ વિચારે છે. તેઓ તેમની લાગણીઓ છુપાવી શકે છે. સંજોગો તેમને ખુલ્લેઆમ વ્યક્ત કરતા અટકાવી શકે છે. જો કે, ઊર્જા સ્પષ્ટપણે સૂચવે છે કે તમારા સંબંધમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે, અને જો તમે પહેલાથી જ સંબંધમાં છો, તો એક સત્ય જે લાંબા સમયથી છુપાયેલું છે તે જાહેર થઈ શકે છે. પહેલી નજરે, તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ પછીથી તે આશીર્વાદ સાબિત થશે. હવે હું તમને બીજું રહસ્ય કહું. ઘણા મેષ રાશિના લોકો હાલમાં એવું અનુભવી રહ્યા છે કે તેમનું ભાગ્ય અટકી ગયું છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ભાગ્ય અટક્યું નથી. ભાગ્ય તૈયારી કરી રહ્યું છે. જેમ તીર મારતા પહેલા પાછળ ખેંચાય છે,
તેવી જ રીતે જીવન પણ મોટી છલાંગ લગાવતા પહેલા પાછળ ખસતું દેખાય છે. અને આ સંકેત છે કે જે લોકો તેને સમજે છે તેઓ ઇતિહાસ બદલી નાખે છે. પરંતુ કાલનો સૂર્યાસ્ત થાય તે પહેલા બીજી ઘટના બનશે જે આ સમગ્ર ભવિષ્યવાણીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. તેમાં એક નિર્ણયનો સમાવેશ થાય છે. એક નિર્ણય જેને તમે અત્યારે સામાન્ય માનો છો, પરંતુ તે નિર્ણયમાં જ આવનારા મહિનાઓની દિશા રહેલી છે, અને આશ્ચર્યજનક રીતે તમને હજુ સુધી તેનો ખ્યાલ પણ નથી. મેષ, મેં હમણાં જે નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે તે ફક્ત એક પસંદગી નથી. તે એક વળાંક છે જે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે. ક્યારેક જીવન આપણને એક એવા ક્રોસરોડ પર લાવે છે જ્યાં બંને રસ્તા સાચા દેખાય છે. પરંતુ તેમાંથી ફક્ત એક જ રસ્તો આપણા ભાગ્ય સાથે જોડાયેલો હોય છે. અને તે પરિસ્થિતિ હવે તમારી સામે ખુલી રહી છે. આ નિર્ણય કામ, નવી તક, સંબંધ અથવા તમે લાંબા સમયથી પ્રિય સ્વપ્ન સાથે સંબંધિત હોઈ શકે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ વખતે તમારું મન અને તમારો આત્મા એક જ દિશામાં નિર્દેશ કરશે, અને જ્યારે તે થાય છે ત્યારે બ્રહ્માંડ પોતે રસ્તા બનાવવાનું શરૂ કરે છે. મને એક જૂની વાર્તા યાદ આવે છે. તે કહે છે કે એક યુવાન પોતાના ભાગ્યથી ખૂબ જ પરેશાન હતો. તે દરેક મંદિરમાં, દરેક જ્ઞાની માણસમાં અને દરેક જ્યોતિષમાં ગયો, પરંતુ તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં. એક દિવસ તે જંગલમાં રહેતા એક ઋષિ પાસે ગયો. યુવકે પૂછ્યું, મારું નસીબ ક્યારે બદલાશે? ઋષિએ હસીને તેને એક બીજ આપ્યું, કહ્યું, તેને જમીનમાં વાવો. યુવક ગુસ્સે થયો. તેને લાગ્યું કે તેની સમસ્યાની મજાક ઉડાવવામાં આવી રહી છે. પણ તેણે બીજ વાવ્યું. દિવસો પસાર થયા, મહિનાઓ પસાર થયા, અને પછી એક દિવસ તે બીજમાંથી એક વિશાળ વૃક્ષ ઉગ્યું. પછી ઋષિએ કહ્યું, ભાગ્ય અચાનક બદલાતું નથી. ભાગ્ય શાંતિથી ઉગે છે. લોકો તેને જુએ છે ત્યાં સુધીમાં તેના મૂળ પહેલાથી જ ઊંડાણપૂર્વક ઉગી ચૂક્યા છે. મેષ, તમારા જીવનમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. તમે જે પરિવર્તનની રાહ જોઈ રહ્યા છો તે પહેલાથી જ મૂળિયા પકડી ચૂક્યું છે. તમે તેને હજી જોઈ શકતા નથી, પરંતુ તેની ઊર્જા તમારી આસપાસ ફેલાઈ ચૂકી છે. અને તેથી જ છેલ્લા કેટલાક દિવસોમાં તમે એક વિચિત્ર અસ્વસ્થતા અનુભવી છે. ક્યારેક તમે અસ્પષ્ટ ઉત્તેજના અનુભવો છો. ક્યારેક તમે અસ્પષ્ટ ચિંતા કરો છો. ક્યારેક તમને લાગે છે કે કંઈક સારું થવાનું છે, અને બીજી જ ક્ષણે તમને લાગે છે કે કંઈ બદલાશે નહીં. આ સામાન્ય નથી. તે ઊર્જા પરિવર્તનનો સંકેત છે. હવે ચાલો પૈસા અને કારકિર્દી વિશે વાત કરીએ. અહીં ગ્રહોના સંકેતો વધુ રસપ્રદ છે, કારણ કે તમારા જીવનમાં એક એવી તક આવવાની છે જે શરૂઆતમાં મહત્વપૂર્ણ ન પણ લાગે. કદાચ એક નાની જવાબદારી, કદાચ એક નવી વાતચીત, કદાચ એક નવો સંપર્ક, પરંતુ તે નાની તક ધીમે ધીમે નોંધપાત્ર લાભો તરફ ખુલશે. યાદ રાખો, નસીબ ઘણીવાર સોનાની થાળીમાં આવતું નથી. તે એક સરળ તકના વેશમાં આવે છે, અને જે લોકો તેને ઓળખે છે તે જ ખીલશે. મેષ રાશિ માટે આવનારા સમયમાં આદરની ઊર્જા પણ પ્રબળ છે. જે લોકોએ તમને ઓછો અંદાજ આપ્યો છે તેઓ તમારા વિશે પોતાનો અભિપ્રાય બદલવા માટે મજબૂર થશે. જે લોકોએ તમારી મહેનત જોઈ નથી તેઓ તમારી સફળતા જોશે. પરંતુ અહીં સાવધાની રાખવાની વાત છે, તમારી યોજનાઓ દરેકને જાહેર ન કરો, કારણ કે દરેક હસતો ચહેરો શુભેચ્છક હોતો નથી. તમારી આસપાસ એક એવી ઊર્જા પણ છે જે તમારી પ્રગતિ જોઈને અસ્વસ્થતા અનુભવે છે. ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ તમારે સાવધ રહેવાની જરૂર છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત સાંભળો. જો તમને છેલ્લા કેટલાક દિવસોથી એક જ વાત, એક જ સંખ્યા,
એક જ સ્વપ્ન અથવા એક જ વ્યક્તિને વારંવાર યાદ આવી રહી છે, તો તેને માત્ર સંયોગ તરીકે નકારી કાઢશો નહીં. બ્રહ્માંડ ઘણીવાર પ્રતીકો દ્વારા વાત કરે છે, અને અત્યારે મેષ રાશિને સતત આવા સંકેતો મોકલવામાં આવી રહ્યા છે. કદાચ તમે તેમને સંપૂર્ણપણે સમજી શક્યા નથી, પરંતુ ટૂંક સમયમાં તેમનું ચિત્ર સ્પષ્ટ થશે, અને જ્યારે તે સ્પષ્ટ થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાગ્ય છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમને એક ચોક્કસ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે હું તે રહસ્યની નજીક જઈ રહ્યો છું જે આ સમગ્ર સંદેશ તમારા સુધી પહોંચાડ્યો છે, કારણ કે કાલનો સૂર્યોદય ફક્ત એક દિવસનો અંત જ નહીં. તે તમારા જીવનમાં એક જૂની ઉર્જાને પણ ઓગાળી દેશે, એક ભય, એક અવરોધ, એક ભ્રમ જે તમારા માર્ગમાં ઘણા સમયથી ઊભો હતો, પરંતુ તે પહેલાં તમારે એક કસોટીમાંથી પસાર થવું પડશે. કોઈ મોટી નહીં, પણ એટલી મહત્વપૂર્ણ કે તે નક્કી કરશે કે તમે બાજુના દરવાજા સુધી પહોંચશો કે નહીં. અને આશ્ચર્યજનક રીતે આ કસોટી તમારી પાસે ખૂબ જ ટૂંક સમયમાં આવશે. કદાચ તમે હાલમાં કલ્પના કરો છો તેના કરતાં પણ વહેલા. મેષ, તે કસોટી કેવી હશે? આ પ્રશ્ન તમારા મનમાં અત્યારે ઉદ્ભવી રહ્યો હશે, અને સાચું કહું તો આ ભવિષ્યના સંકેતનો સૌથી રહસ્યમય ભાગ છે, કારણ કે આ પરીક્ષા શાળા, નોકરી કે સ્પર્ધામાં અન્ય કોઈ પરીક્ષા જેવી નહીં હોય. તે તમારા ધીરજ, તમારા વિશ્વાસની કસોટી હશે, અને સૌથી અગત્યનું, તમારી અંદર રહેલી શક્તિની કસોટી હશે, પરંતુ જેને તમે પોતે સંપૂર્ણપણે ઓળખતા નથી. નજીકના ભવિષ્યમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં તમને લાગે કે બધું તમારી ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યું છે. એક ક્ષણ માટે એવું લાગી શકે છે કે નસીબ તમને ફરીથી છોડી રહ્યું છે. પરંતુ આ તે છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. તેઓ તે જ સમયે હાર માની લે છે જ્યાં સફળતા ફક્ત થોડા પગલાં દૂર હોય છે. મેષ, જો તમે આ પરિસ્થિતિનો સામનો કરો છો, તો ગભરાશો નહીં. કારણ કે ગ્રહો સૂચવે છે કે જે પહેલી નજરે અવરોધ જેવું લાગે છે તે લાંબા ગાળે સૌથી મોટું આશીર્વાદ સાબિત થશે. મને બીજી એક વાર્તા યાદ આવે છે. ઘણા સમય પહેલા એક રાજા હતો. તેની પાસે બધું જ હતું, સંપત્તિ, શક્તિ, સન્માન અને વિશાળ સામ્રાજ્ય, પરંતુ તે હંમેશા ભવિષ્ય વિશે ચિંતિત રહેતો હતો. એક દિવસ તેમણે એક સંતને પૂછ્યું, મારા જીવનનો સૌથી શુભ દિવસ કયો હશે? સંતે જવાબ આપ્યો, જે દિવસે તમને લાગશે કે બધું જ ખતમ થઈ ગયું છે. રાજા આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. વર્ષો પછી તેમના રાજ્ય પર હુમલો થયો. તેમણે પોતાનું સિંહાસન ગુમાવ્યું. બધું જ ખોવાઈ ગયું હોય તેવું લાગ્યું. પરંતુ તે જ ઘટનાએ તેમને એવા લોકો સાથે પરિચય કરાવ્યો જેમણે પાછળથી તેમને વધુ મોટું સામ્રાજ્ય આપ્યું. પછી તેઓ સંતના શબ્દો સમજી ગયા. મેષ, ક્યારેક અંત જે ક્ષણ જેવું લાગે છે તે સૌથી મહાન શરૂઆતનો દરવાજો છે, અને આ ઉર્જા હમણાં તમારી આસપાસ ફરતી હોય છે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, જેઓ વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, જેઓ હાર માનવાનો ઇનકાર કરે છે, તેમના માટે સમયના પૈડા ધીમે ધીમે ફરતા હોય છે. હવે પ્રેમ અને સંબંધો વિશે વાત કરીએ. અહીં એક ગહન સંકેત છે. જો તમે કોઈ વ્યક્તિ વિશે મૂંઝવણમાં છો, જો તમે સમજી શકતા નથી કે બીજી વ્યક્તિ ખરેખર શું વિચારે છે, તો ટૂંક સમયમાં કંઈક એવું બનશે જે મૂંઝવણનો અંત લાવશે. સત્ય બહાર આવશે, અને તે ગમે તે હોય, તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ખોટી અપેક્ષાઓથી મુક્ત થવું એ એક વિજય છે, અને સાચા સંબંધોને મજબૂત બનાવવું એ એક આશીર્વાદ છે. લાંબા સમયથી ચાલતો કૌટુંબિક તણાવ ધીમે ધીમે ઓછો થવાના સંકેતો બતાવી રહ્યો છે. લાંબા સમયથી સ્પષ્ટતાનો અભાવ ધરાવતા વિષય પર આશાનું કિરણ ઉભરી રહ્યું છે. તે અંતરને દૂર કરે છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જો તમે થોડા સમયથી એક જ ધ્યેય વિશે વારંવાર વિચારી રહ્યા છો, નવી નોકરી, વ્યવસાય, સ્થળાંતર
અથવા જીવનનો કોઈ મોટો નિર્ણય તો તે વિચારને ગંભીરતાથી લેવાનું શરૂ કરો, કારણ કે તે ફક્ત એક કાલ્પનિક ન હોઈ શકે. તે તમારા ભવિષ્યનું આમંત્રણ પણ હોઈ શકે છે. અને આ તે જગ્યા છે જ્યાં રહસ્ય વધુ ઊંડું થાય છે, કારણ કે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારા ભાગ્યમાં પરિવર્તન અચાનક દેખાશે. પરંતુ વાસ્તવમાં તૈયારીઓ લાંબા સમયથી ચાલી રહી છે. રાત્રિના અંધકારમાં ધીમે ધીમે ઉગતા ચંદ્રની જેમ, પૃથ્વીની અંદર શાંતિથી ઉગતા મૂળની જેમ, વાદળોની પાછળ છુપાયેલા પ્રથમ કિરણોની જેમ, બધું ધીમે ધીમે થઈ રહ્યું છે. પરંતુ જ્યારે પરિણામો જાહેર થશે, ત્યારે ઘણા લોકો તેને ચમત્કાર કહેશે. અને કદાચ તમે છો. જો તમે હજી પણ આ સંદેશ સાંભળી રહ્યા છો, તો કૃપા કરીને ટિપ્પણીઓમાં ઉદય લખો, કારણ કે આ શબ્દ તમારા જીવનમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલી નવી ઉર્જાનું પ્રતીક છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ સંકેત હજુ આવવાનો બાકી છે. આવતીકાલના સૂર્યાસ્ત પછી તમારા જીવનમાં શું બદલાવ આવશે તે બરાબર જણાવશે તે સંકેત. અને આશ્ચર્યજનક રીતે, તેનો કોઈ બાહ્ય ઘટના સાથે ઓછો અને તમારા પોતાના ભાગ્યના છુપાયેલા દરવાજા સાથે વધુ સંબંધ છે. એક દરવાજો જે વર્ષોથી બંધ હતો, પરંતુ હવે સ્પષ્ટ રીતે ખુલતો સંભળાય છે. મેષ રાશિ, આપણે હવે એવા બિંદુએ પહોંચી ગયા છીએ જ્યાં આ સમગ્ર સંદેશનું સૌથી મહત્વપૂર્ણ રહસ્ય તમને પ્રગટ થવાનું છે. શરૂઆતમાં મેં કહ્યું હતું કે કાલનો સૂર્યોદય ફક્ત એક દિવસનો અંત નહીં પરંતુ એક પ્રકરણનો અંત હશે. હવે તે કયા પ્રકરણનો છે તે સમજવાનો સમય છે. ધ્યાનથી સાંભળો. તે પ્રકરણ રાહ જોવા વિશે છે. તે પ્રકરણ આત્મશંકા વિશે છે. તે પ્રકરણ વારંવાર રોકવા વિશે છે. અને તે પ્રકરણ તમારી પોતાની શક્તિને ઓછો અંદાજ આપવા વિશે છે. કારણ કે આ સમયે ગ્રહોની શક્તિઓ જે દિશામાં નિર્દેશ કરી રહી છે તે કોઈપણ બાહ્ય ચમત્કાર પહેલાં તમારામાં પરિવર્તન તરફ નિર્દેશ કરે છે. યાદ રાખો, જ્યારે મન બદલાય છે, ભાગ્ય બદલાય છે. જ્યારે માન્યતાઓ બદલાય છે, સંજોગો બદલાય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ઓળખે છે, ત્યારે દુનિયા તેમને ઓળખવાનું શરૂ કરે છે. મેષ રાશિ, તમારા જીવનમાં આવનારો સમય ફક્ત તકો વિશે જ નહીં પણ ઓળખ વિશે પણ હશે. તમે તમારી જાતને એક નવા પ્રકાશમાં જોશો. તમને ખ્યાલ આવશે કે મોટા ભાગની મર્યાદાઓ જેને તમે એક સમયે વાસ્તવિક માનતા હતા તે ફક્ત તમારા મનમાં દિવાલો હતી. અને જેમ જેમ આ દિવાલો તૂટી જશે, નવા રસ્તાઓ દેખાવા લાગશે. હવે ચાલો તે અંતિમ સંકેત વિશે વાત કરીએ. કાલના સૂર્યાસ્ત પછીના દિવસોમાં 3 મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક તમારા જીવનમાં પ્રવેશી શકે છે. પ્રથમ, એવી તક જેની તમે આશા છોડી દીધી હતી. બીજું, કોઈ વ્યક્તિ વિશેના સમાચાર તમારા મન પર ઊંડો પ્રભાવ પાડશે. ત્રીજું, એવો નિર્ણય જે આવનારા મહિનાઓનો માર્ગ બદલી નાખશે. સમય કહેશે કે આમાંથી કઈ ઘટના તમારા માટે નિર્ધારિત છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આમાંથી કોઈ પણ ઘટના સંયોગિક નહીં હોય. તે એવી પ્રક્રિયાનો ભાગ હશે જેની બ્રહ્માંડ લાંબા સમયથી તૈયારી કરી રહ્યું છે. મને એક અંતિમ વાર્તા યાદ છે. એક વૃદ્ધ ઋષિ નદીના કિનારે બેઠા હતા. તેમના શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ, ભાગ્ય ક્યારે બદલાય છે? ઋષિ હસ્યા. તેમણે નદી તરફ ઈશારો કરીને કહ્યું, જ્યારે પાણીને ખાતરી થાય છે કે તે સમુદ્ર સુધી પહોંચવાનું છે, ત્યારે રસ્તાઓ પોતે જ બને છે. શિષ્યએ પૂછ્યું, અને જો કોઈ ખડક રસ્તામાં આવે છે? સાધકે કહ્યું, પાણી અટકતું નથી. તે પોતાનો માર્ગ બદલી નાખે છે. આ તમારો સંદેશ છે, મેષ. તમે રોકાવા માટે નથી. તમે આગળ વધવા માટે છો. જો તમે ભૂતકાળમાં નિરાશાનો અનુભવ કર્યો હોય, તો તેણે તમને મજબૂત બનાવ્યા છે. જો તમે નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય, તો તેણે તમને તૈયાર કર્યા છે. જો લોકોએ તમને છોડી દીધા હોય, તો તેણે તમને તમારી સાચી શક્તિને ઓળખવાની તક આપી છે.
અને હવે જેમ જેમ સમયનું ચક્ર એક નવા વળાંક પર પહોંચે છે, તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે, તમારા આંતરિક વિશ્વાસને જીવંત રાખો. કારણ કે ભવિષ્યમાં જે કંઈ થાય છે તે તમારા વિશ્વાસથી શરૂ થશે. નાણાકીય ક્ષેત્રમાં સુધારાના સંકેતો છે. તમારી કારકિર્દીમાં નવા દરવાજા ખુલવાના સંકેતો છે. આદરમાં વધારો થવાના સંકેતો છે. સંબંધોમાં સ્પષ્ટતાના સંકેતો છે. અને સૌથી ઉપર તમારા આત્મવિશ્વાસના પુનર્જન્મના સંકેતો છે. આ તે સાચો ચમત્કાર છે જેની તમારું ભાગ્ય રાહ જોઈ રહ્યું છે. આજે જેમ જેમ આ સંદેશ નજીક આવે છે, એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને તમારા હૃદયની સૌથી નજીકની ઈચ્છાને યાદ કરો. તેને સ્પષ્ટ રીતે જુઓ, તેને અનુભવો અને પછી તેને સંપૂર્ણ વિશ્વાસ સાથે બ્રહ્માંડને સમર્પિત કરો, કારણ કે ક્યારેક જે આપણને અશક્ય લાગે છે તે ફક્ત સમય માટે અધૂરી વાર્તા છે, અને તમારી વાર્તા હજી અધૂરી નથી. ખરેખર એવું લાગે છે કે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ અધ્યાય શરૂ થવાનો છે. જો તમે તમારા હૃદયમાં માનતા હોવ કે સારા સમય તમારા ઘરાંગણે આવી રહ્યા છે, તો ટિપ્પણીઓમાં જય મંગલ લખવાનું ભૂલશો નહીં, કારણ કે તે ફક્ત એક શબ્દ નહીં હોય. તે એક નવી શરૂઆતનું સ્વાગત હશે જે તમારા ભાગ્યએ સાંભળી છે, અને કદાચ આવતીકાલના સૂર્યાસ્ત પહેલાં તમને તેની એક ઝલક પણ મળશે.